Hello, hi, namaskar. Welcome to my talk show with RJ Anjali. વાતો જે જાણવા જેવી છે, વાતો જે કરવી જરૂરી છે. ચાલો શરૂઆત કરીએ આજના ટોક શોની. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. હું છું આરજે અંજલિ ને ફરીથી આવી ગઈ છું એક સરસ મજાના જે આપણો ટોપિક ચાલી રહ્યો હતો, જે વાત ચાલી રહી હતી એને આગળ વધારવા માટે. અને આપણી વાત ચાલી રહી હતી જે સંસ્થા આઝાદીના સમય પહેલાંથી ચાલી રહી છે, એટલે કે નિહારિકા, એના જે સભ્યો છે એમની સાથે થોડી ગપશપ હું કરી રહી છું. એમાં જે સિનિયર્સ હતા એમની જોડે તો મેં ઘણી વાત કરી લીધી, પરંતુ હમણાં જે યંગસ્ટર્સ એટલે જેમને ફોટોગ્રાફીમાં થોડા સમય પછી આ સંસ્થા સાથે જોડાયા છે, એમની જોડે આપણે વાત કરવાની છે. તો સૌ પ્રથમ હું વાત કરીશ તમારાથી. તમારું નામ જણાવશો સર? મારું નામ બિપિન ક્રિશ્ચિયન છે અને હું ઘણા વર્ષોથી ફોટોગ્રાફી કરું છું. 1982થી મેં ફોટોગ્રાફીની શરૂઆત કરેલી છે. અચ્છા, 1982થી તમે શરૂઆત કરેલી છે. અને અહીંયા સંસ્થામાં ક્યારથી જોડાયેલા છો? 1997થી હું જોડાયેલો છું. બરાબર. અને તમે આમ ક્યાંથી છો? અમદાવાદથી જ. એટલે તમને કોના થ્રુ ખબર પડેલી કે આ સંસ્થા છે એને જોડાવવું જોઈએ એમ? સુરેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેઓ એક્સપાયર થઈ ગયા, એમના થ્રુ મને ખબર પડેલી. અને મારો રસ હતો ફોટોગ્રાફીમાં, એટલે હું આ સંસ્થા સાથે જોડાયો. એમને તો દુબઈમાં એક્ઝિબિશન કરેલું છે સર, એના વિશે થોડું જણાવશો? ટ્રાઇબલ્સ ઓફ ઇન્ડિયા ઉપર મેં સરકારની સ્પોન્સરશિપથી કરેલું અને આખા ગુજરાતમાંથી ફોટોગ્રાફર તરીકે ઇન્ટરનેશનલ શો માટે હું એકલો જ સિલેક્ટ થયેલો હતો. ઓકે. લલિત કલા અકાદમી તરફથી. અને ત્યાં મેં જે શો કર્યો એ જે પોર્ટ્રેટ ફોટોગ્રાફ્સ હતા, ટ્રાઇબલ્સ ઓફ ઇન્ડિયાના પોર્ટ્રેટ, જે મેં લગભગ 6 થી 7 સ્ટેટમાં જઈ અને ફોટોગ્રાફી કરેલી. એના સ્ક્વેર ફોટા પાડેલા, ડિજિટલ પેઇન્ટ કરેલું, અને ત્રીજું એ મેં કેનવાસ ઉપર જ બધા પ્રિન્ટ કરાયેલા. વાવ. એટલે જે તમે 6 થી 7 સ્ટેટમાં ગયા, એમાં કેટલો સમય લાગેલો આમ? કેમ કે ફોટોગ્રાફીમાં ટાઈમ લગભગ 9-10 વર્ષ હું સતત ગયો છું. વાવ. અને આવા મેં 8 વનમેન શો કર્યા છે. ફેસીસ એટ ફોસિલ પાર્ક ઉપર પણ કરેલું છે, અને કચ્છ બિફોર એન્ડ આફ્ટર અર્થક્વેક, ઓકે, એ પણ મેં કરેલું છે એક્ઝિબિશન. અને એક બર્ડ્સ ઉપર પણ કરેલું છે. પણ એ બધા એક્ઝિબિશનો કરવામાં આવેલા છે. અને મને પ્રભુની કૃપાથી આંતરરાષ્ટ્રીય, નેશનલ લેવલ અને લલિત કલા અકાદમી તરફથી પણ એવોર્ડ, લગભગ અત્યાર સુધીમાં 29 એવોર્ડ્સ, નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા છે. અને મેં 8 વનમેન શો કર્યા છે જુદી જુદી જગ્યાએ. સરસ છે. અમને પણ આ જે એક્ઝિબિશનો થયા છે અમને પણ કોઈ વાર લાભ આપો તો અમે આવીને પણ જોઈએ, કેમ કે અમુક વાર માહિતી અમારા સુધી ના પણ પહોંચે. ઘણી બધી વાર થતું હોય પણ માહિતી કોઈ જોડે ના પહોંચે તો કેવી રીતે જાય? પણ નેક્સ્ટ ટાઈમ સર તમારું એક્ઝિબિશન શ્યોર અમને પહોંચાડજો વાત હાડાસર સુધી, હે ને? તો અમે પણ આવીશું જોવા માટે. બરોડા 23 એપ્રિલે મારો શો છે. 23 એપ્રિલ આ ટ્રાઇબલ્સ ઉપર જ છે, જે હું વડોદરામાં કરી રહ્યો છું. 23 એપ્રિલે એનું ઉદ્ઘાટન થશે. બરાબર. અને 28 તારીખ સુધી, એપ્રિલ સુધી રહેશે. ઓકે, વી વિલ ટ્રાય કે અમે ત્યાં પહોંચીએ અને તમારું એક્ઝિબિશન નિહાળી શકીએ. બરાબર. ઓકે સર, તમારું નામ જણાવશો? મારું નામ રાજ પટેલ છે. હું આ સંસ્થા અને ફોટોગ્રાફી લાઇનમાં 45 વર્ષથી છું. હું 3 સંસ્થા સાથે જોડાયેલો છું. અને આ સંસ્થાનું કાર્ય બહુ સારું છે. દર શુક્રવારે અમે મિટિંગ કરીએ છીએ. દર શુક્રવારે અલગ અલગ અમે પ્રોગ્રામ કરીએ છીએ. નવા ફોટોગ્રાફરો કે જૂના ફોટોગ્રાફરો, એની સાથેથી અને નવા સાથેથી બધા પાસેથી અમે જાણીએ છીએ. કારણ કે દરેકનું વિઝન અલગ અલગ હોય છે. એ વિઝન મારી પાસે હોય, તમારી પાસે ના હોય, તમારી પાસે હોય, મારી પાસે હોય. તો એનાથી એકબીજાથી મળવાથી અમારે વિઝનનો બહુ લાભ થાય છે. અને અમે બહુ સારા પ્રોગ્રામ કર્યા. અને અમારા કરતાં કરતાં જે મિસ્ત્રી સાહેબ છે એમનું બહુ જ આમાં સહયોગ છે અને બહુ સારી રીતે સંસ્થા ચલાવે છે. અને સરનો સ્વભાવ બી બહુ મસ્ત છે. આમ એમની જોડે વાત કરવાથી જ લાગ્યું કે નહીં, એ આમ આખી સંસ્થાને સાથે લઈને ચાલી શકે એવા વ્યક્તિ છે. હવે સર તમે જણાવશો તમારું નામ? મારું નામ જયેશ પરમાર છે.
મેં 1995 ફાઇન આર્ટ્સ કરેલું. અચ્છા. પછી કામ ધંધાના લીધે પેઇન્ટિંગ કરી નહોતા શકતા, ટાઈમિંગ રહેતો નહોતો. એટલે મારા એક જૂના મિત્ર હતા જીએચ માસ્ટર, જે ગુજરાત સમાચારમાં ફોટો જર્નાલિસ્ટ હતા. એમની સાથે મને ઘણીવાર લઈ જતા બહાર ફોટા પાડવા માટે. તો મને એવું થયું કે હું પણ ફોટોગ્રાફી કરું એમ. આ શોખ સારો છે, પેઇન્ટિંગમાં ટાઈમ જાય પણ આ તરત આપણને રિઝલ્ટ આપે એમ. યસ. તો 91માં મેં રોલવાળો કેમેરો લીધેલો, સેકન્ડનો, જેની કંપનીનો. ઓકે. પણ એ ફોટોગ્રાફી હું કરતો હતો, પણ આમ પ્રોપર આપણે જે નોલેજથી કરીએ એવી નહીં. 2018માં હું નિહારિકામાં જોડાયો અને મિસ્ત્રી સાહેબ મને ઓળખતા હતા, એટલે કે તમે આ સંસ્થામાં જોડાઓ. એમની સાથે મેં ટ્રેનિંગ લીધી. એટલે 2018થી આજે અંદાજે 5-6 વર્ષ થયા મને નિહારિકામાં. પણ એમાં જોઈન્ટ થયા પછી હું એટલું બધું શીખવા મળ્યું કે આજે ઇન્ટરનેશનલ, નેશનલ, સ્ટેટ લેવલના મારી જોડે 10-15 એવોર્ડ છે. અને નિહારિકા આખી સોસાયટી એક ફેમિલી છે. જનરલી કેવું કોઈને આપણે પૂછીએ કે ભાઈ આ કેવી રીતે થાય, શીખવાડો તો ના શીખવાડે. યસ. નિહારિકામાં એવું છે, કોઈ પણ વ્યક્તિ આવે અને પૂછે કે ભાઈ આ કઈ રીતના કામ કરવું, તો બધા એક ફેમિલીની જેમ અંદર એકબીજાને શીખવાડે, જેથી તમને શીખવા બહુ જ મળે એમ. બરાબર. તો તમે પેઇન્ટિંગ કરો છો, તમે ક્યારે એવું કરેલું છે કે તમે કોઈ ફોટો ક્લિક કર્યો અને ધેન આફ્ટર તમને મન થયું કે આને તો કેનવાસમાં ઉતારવું બહુ જરૂરી છે? મેં એવા 3 કોરોનાનો જે સમય આવ્યો ત્યારે જે મેં ફોટા ક્લિક કરેલા હતા એમાંથી લગભગ મેં 8-10 પેન્સિલ વર્ક કરેલા. કેનવાસ ઉપર નથી કર્યા, કેમ કે ઓઇલ ને બ્રશ ને તો બધું 95થી છોડી દીધેલું. થોડું જણાવશો તમારી જે સિદ્ધિઓ છે એના વિશે? મેં 2018માં જ્યારે હું નિહારિકામાં જોડાયો એ પછી મેં ગુજરાતમાં 3 વન મેન શો કર્યા. અને હમણાં ગયા ઓક્ટોબર મહિનામાં ઉદયપુરમાં રાજસ્થાન મેં મારો વન મેન શો કર્યો. વાવ. 80મી જાપાનની જે વિશ્વ લેવલે ફોટો કોમ્પિટિશન થાય છે એમાં મારે ગોલ્ડ મેડલ આવેલો છે. અને ગયા વર્ષે જે લલિત કલાની 24મી નેશનલ કોમ્પિટિશન હતી એમાં ફર્સ્ટ પ્રાઇઝ, બીજા ઘણા પ્રાઇઝ છે. ગ્રુપ શો ઘણા બધા કર્યા છે. એટલે નિહારિકામાં જોડાવાથી આવા બધા બેનિફિટ થાય એ હવે દેખાઈ રહ્યું છે મને. મને એવું લાગે છે મારે પણ જોડાવું છે. સર તમે? મારું નામ છે NK ડોડિયા. હું લગભગ 63થી ફોટોગ્રાફી કરું છું. મારા પપ્પા ફોટોગ્રાફર હતા અને મારા ગુરુ હશે. મેં બ્લેક એન્ડ વ્હાઇટ, ડાર્કરૂમ અને ઘણું બધું કરેલું છે. અને લગભગ ફાઇન આર્ટ્સ મેં કર્યું. અને ત્યાર પછી હું 2 વર્ષથી નિહારિકા જોઈન્ટ ગ્રુપ કર્યું છે. હું અને મારા વાઈફ, અમે હસબન્ડ વાઈફ બંને ફોટોગ્રાફર. અરે વાહ. ઘણું બધું અમે અત્યારે નિહારિકા સાથે લગભગ અમે બંને રિટાયર જેવા છીએ, એટલે બંને સાથે નિહારિકા જોડે ફરીએ છીએ. તો તમે 63થી કરી રહ્યા છો ને? તો તમારું કોઈ સ્ટુડિયો છે અલગથી? મારા ફાધરને કલર લેબ છે અમારે પોતાનો. બરાબર. ફાધર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીથી ચાલુ કરેલું. મેં પણ કલર લેબ કરેલી છે પોરબંદરમાં. અને મારા ફાધરને અમારે પોરબંદર કલર લેબ છે. વાવ. પોરબંદર? પોરબંદર. અને તમે પણ પોરબંદર જ રહો છો? અત્યારે હું અહીંયા અમદાવાદ રહે છું. અચ્છા, ઓકે. અને જ્યારે તમારા ફાધર ત્યારે પોરબંદરમાં હતી? મેં અહીંયા ફાઇન આર્ટ્સ કરેલું છે. અને ફાઇન આર્ટ્સ કર્યા પછી મેં મુદ્રા કોમ્યુનિકેશનમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે 3 વર્ષ જોબ કરી છે. તમારા વિશે એક નવી વાત જે હમણાં રિસેન્ટલી અમને જાણવા મળી કે તમે રિલાયન્સનો જે લોગો છે, મેં મુદ્રા કોમ્યુનિકેશનમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે જોબ કરતો હતો. એની અંદર મને સોંપવામાં આવેલો રિલાયન્સનો લોગો બનાવવાનો, ક્રિએટ કરવાનો. એની અંદર મેં ઘણી બધી લોગો ડિઝાઇનો ક્રિએટ કરી છે. રિલાયન્સ કન્સલ્ટન્સી, રિલાયન્સનો જે અત્યારે હાલ લોગો છે મારો, એની અંદર ફ્લેમ છે, આર છે અને પ્લસ આખું વર્ડ બતાવેલું છે. એ થીમ ઉપર મેં આખી લોગો ડિઝાઇન બનાવેલી છે. અને એની અંદરથી મને ઘણું બધું એ જ કર્યા પછી મેં છોડી દીધું અને એ પછી મેં મારા મેરેજ કર્યા છે. તો હવે જેમના જોડે તમે મેરેજ કર્યા છે એમના વિશે પણ આપણે જાણવું જરૂર છે. મેમ, તમે પણ તમારા વિશે પહેલા ઇન્ટ્રોડક્શન આપો તમારો. મારું નામ બીના છે અને હું મારા મિસ્ટર ફોટોગ્રાફી અને બિઝનેસમાં સાથે કરું છું, કામ કરતી હતી. અને અત્યારે પણ એને ફોટોગ્રાફીને એટલે હું પણ એની પાસેથી શીખું છું. અને નિહારિકામાં જોઈન્ટ થઈ અને મને એમાં પણ ઘણું બધું શીખવાનું મળ્યું અને મજા પણ આવે છે ફોટોગ્રાફી કરવાની. અને
શીખવાની. તો તમે ફોટોગ્રાફી કર્યો, બિફોર શું કરતા હતા? બિફોર એમની જોડે જોબ એમાં બિઝનેસમાં જ? હા, બિઝનેસમાં સાથે હતી. ડિઝાઇનિંગ નું કરતા હતા પ્લસ પેઇન્ટિંગ નું હતું, એ Wow. બધું સંભાળતા હતા. બે જોડે જ પહેલેથી અત્યાર સુધી જોડે જ કામ કરે છે. ઓકે, તો હવે મેલ ફોટોગ્રાફર્સ હોય એમના અલગ અનુભવો હોય છે. આપણે ક્યારેક બહાર જવું હોય યા ફોટોગ્રાફી માટે તો એ અલગ અનુભવ થઈ જતો હોય છે. તમારું નિહારિકામાં જોડાયા પછી એઝ અ ફિમેલ આર્ટિસ્ટ તમને શું નવા નવા અનુભવો થયા? શીખવા મળે ત્યાં જાય પણ. તમે એ લોકોને શું કહેવા માંગશો જે આપણી ગર્લ્સ છે કે જો કોઈને આ આર્ટમાં આર્ટિસ્ટ બનવામાં યા તો ફોટોગ્રાફીમાં કોઈમાં પણ રસ હોય તો એ એમનું પેશન કેવી રીતે જાળવી રાખે? એઝ અ ગર્લ તમે એમને શું કહેવા માંગશો? ના, એટલે શોખ હોય તો એને કરવું જ જોઈએ. કોઈનાથી ડરવાનું કે એવું જરૂરી નથી કે લોકો તો ગમે તે કહેશે યસ, કંઈ પણ કે આ ફોટા પાડે છે ને આવું કરે છે ને, પણ આપણને શોખ છે તો આપણે કરવાનું બસ. ઓકે. મને એવું થતું હતું હું ખુદ ને કે હું ફોટોગ્રાફ કેવી રીતે કરી શકું, મને આવડે. મારા મિસ્ટરે કીધું કરાય, એમાં શું કામ ન કરાય. હા, અને શીખાય. દરેકનું વિઝન અલગ હોય છે, દરેકનું અને દર સબ્જેક્ટ વખતે- અલગ હોય છે. દર વખતે જરૂરી નથી કે બધું સારું જ થાય. એક તો થશે ને, તમે ટ્રાય કરશો તો તમને યસ, છોડવાનું છે. હા, છોડવાનું નથી. જ્યાં સુધી તમને તમારો જે ધારેલો પિક્ચર ન મળી જાય ત્યાં સુધી આપણે કાર્યરત રહેવાનું છે. ઓકે, ને હવે આપણે આવીએ છીએ એક એવા વ્યક્તિત્વ જોડે જેમનું નાતો જોડાયેલો છે આપણા પાલનપુર શહેર સાથે. તો સર, તમારું પહેલા તો નામ અમને જણાવશો. મારું નામ ડૉક્ટર હેમંત પંડ્યા. અત્યારે હાલ હું પ્રિન્સિપાલ રામેશ્વર સ્કૂલ રિટાયર. અને પાલનપુરની અંદર મેં 87 થી 92 5 વર્ષ વિદ્યા મંદિરમાં કામ કરેલું છે. ઇંગ્લિશ મીડિયમમાં MM મહેતા ઇંગ્લિશ હા, મીડિયમ yes. અને 5 વર્ષ મેં ડ્રોઈંગ ટીચર તરીકે કામ કર્યું હતું. એમાં હાડા સાહેબ અમારી સાથે હતા આર્ટ ટીચર તરીકે જ. એ Okay. ગુજરાતી મીડિયમમાં હા. હતો, હું ઇંગ્લિશ મીડિયમમાં હતો. અને એ વખતથી અમારું રિલેશન છે હાડા સાહેબ સાથે. બીજું, પાલનપુરની અંદર અમે ફોટોગ્રાફી, પેઇન્ટિંગ બધું જ કરતા હતા. અને અહીંયાથી મને ઘણું શીખવા મળ્યું છે. બિકોઝ આઈ એમ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન, તો આઈ એમ લાઈફ ટાઈમ લર્નર. આજે પણ હું શીખી રહ્યો છું. હા, અને શીખવું જ પડે, કારણ કે જ્યારે એજ્યુકેશન ફિલ્ડમાં હોઈએ ત્યારે. તો અહીંયાથી મને બહુ મોટું પ્લેટફોર્મ મળેલું છે. પછી અમદાવાદની SGP ઇન્ટરનેશનલ સ્કૂલ, ઓકે. એમાં પણ મેં 7 વર્ષ કામ કર્યું. અલગ અલગ સારી સંસ્થાઓમાં કામ કરીને મારી પોતાની સંસ્થા ચાલુ કરી. અને ત્યાંમાંથી પણ હું અત્યારે હાલ રિટાયર થયેલો છું. ફોટોગ્રાફી અને પેઇન્ટિંગ છેલ્લા 35 વર્ષથી કરી રહ્યો છું. ઓકે. અને નિહારિકામાં હું લગભગ છેલ્લા 25 વર્ષથી જોડાયેલો છું. પ્રાણલાલ દાદા અને એમની સાથે પણ મેં કામ કરેલું છે. એ ઉપરાંત દિલ્હી પ્રેસ તરફથી 60 કરતાં વધુ પ્રાઇઝ મેળવનાર એકમાત્ર ગુજરાતી ફોટોગ્રાફર તરીકે હેમંત પંડ્યાનું નામ છે. અત્યારે જે લોકો આવ્યા હા. એમાં મિસ્ત્રી સાહેબ જે અમારા પ્રમુખ, યસ. ઉપરાંત દિનેશભાઈ પંચોલી સિનિયર ફોટોગ્રાફર, અને હું, અમને ત્રણને ગુજરાત સરકાર તરફથી લલિત કલા અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર, જેને ખરેખર તો જેમ કેન્દ્ર સરકાર પદ્મશ્રી આપે છે, આ ગુજરાત સરકારનું પદ્મશ્રી જ છે. એ અમને મળેલો છે ફોટોગ્રાફી સબ્જેક્ટમાં. તમને અને બીજા? દિનેશભાઈ પંચોલી હતા Okay. અને વ્રજ મિસ્ત્રી જે અમારા પ્રમુખ. યસ, એટલે ટોટલ 3 જણ જે નિહારિકાના મેમ્બર છે members એમને. ને. અને આ ત્રણે અત્યારે હાજર છે અહીંયા. વાવ. એટલે અહીંયા પાલનપુરમાં એ અમારો નાતો છે. આ ઉપરાંત પેઇન્ટિંગ પણ હું કરું છું. પેઇન્ટિંગમાં પણ અનેક એક્ઝિબિશન કરે છે. ગુજરાત સરકારની ગ્રાન્ટ લઈને મેં હમણાં ઇન્દોરમાં એક્ઝિબિશન કર્યું હતું અને 1 લાખની ગ્રાન્ટ આપે છે. સરકાર બહુ સારી સહાય આપે છે. ફોટોગ્રાફર જો આઉટ ઓફ સ્ટેટ કરે તો, આઉટ ઓફ કન્ટ્રી કરે તો પણ સહાય આપે છે. વાવ. અને દિવાળી પહેલા મેં લંડનમાં શો કર્યો હતો. એ સહાય લઈને નતો કર્યો, પણ અમારી એક બીજી સંસ્થા દ્વારા કરેલો હતો. એ પેઇન્ટિંગનો શો હતો. વાહ. અને ઇન્ટરનેશનલ લેવલે ત્યાં મારું પેઇન્ટિંગ વેચાયું હતું. એ ક્રેડિટ મને મળી હતી. લંડનમાં વેચાયું હતું. એટલે આ રીતે અમે પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, હમણાં તમે વાત કરી કે મોટા ભાગના આર્ટ રિલેટેડ છે. હું પણ CN ફાઇન આર્ટ્સનો હા, સ્ટુડન્ટ છું. yes. અને જે લોકો આર્ટ કરતા હોય ને, ડ્રોઈંગ, અને એ લોકો જ્યારે ફોટોગ્રાફી કરે તો એને ફોટોગ્રાફીનું જે બેઝિક નોલેજ કહેવાય, લાઇટ એન્ડ શેડ, કમ્પોઝિશન, આ બધા વિશે સારો ખ્યાલ હોય છે. એટલે એ લોકો સારી ફોટોગ્રાફી કરી શકે છે. Yes. જેમ જયેશભાઈએ પણ ફાઇન આર્ટ્સ કરેલું છે. એમના પણ ફાધર આર્ટિસ્ટ હતા, રાજભાઈના પણ. Wow. વ્રજ મિસ્ત્રી પોતે પણ CN ના સ્ટુડન્ટ. એટલે ઘણા બધા CN ના સ્ટુડન્ટ છે. સાહેબે કીધું, ડોડિયા સાહેબે પણ આર્ટિસ્ટ. એટલે જેને આર્ટ હોય એ ફોટોગ્રાફી સારી કરી શકે, આવું મેં અત્યાર સુધી અનુભવેલું છે, જેનું બેઝ આર્ટ હોય એ. એટલે આ રીતે અમે કામ કરેલું છે. અને મને સિરિયસલી તમારા લોકોથી બહુ જ જાણવા મળ્યું છે ને મને એમ એક આશ્ચર્યની વાત એવું કહેવાય કે તમારી
ખુદની તો ફિલ્ડ છે, પ્લસ તમે લોકો ફોટોગ્રાફીમાં આટલું ઊંચા લેવલ પર કામ કરી રહ્યા છો, એટલે અમને વિચાર આવે કે અમે તો બહુ આમ એક જ ફિલ્ડ સાથે સંકળાઈને કરી રહ્યા છીએ, પરંતુ દરેકને નવી નવી ફિલ્ડ એક્સપ્લોર કરવી જોઈએ જો તમને રસ હોય. એવું તમારા લોકોથી મને એવું જાણવા મળ્યું કે દરેક યંગસ્ટર્સે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે એક્સપ્લોર કરતા રહો, ત્યારે તમને ખબર પડશે કે તમે કયા સબ્જેક્ટમાં સારા છો, તમે કયા વિષયમાં તમે સારું કરી શકો છો. તો એ તમારાથી મને આજે જાણવા મળ્યું છે, અને બહુ ખુશીની વાત એ છે કે આપણા અહીંયા જે હાજર છે એ લોકોને આટલા બધા ઊંચા લેવલના જે પુરસ્કાર મળેલા છે, અવોર્ડ્સ મળેલા છે, એમાં ગૌરવ પુરસ્કાર પણ છે. તો તમારા બધા માટે હું ફર્સ્ટ ઓફ ઓલ તો તાળીઓ પાડીશ અને દિલથી ખુશી થાય છે. થેન્ક યુ સો મચ હાડા સર, એમના લીધે આપણે અહીંયા બધા ભેગા થયા છે. અને ઓવર ટુ યુ મેમ, તમે તમારા વિશે થોડું કહેશો. મારું નામ વર્ષા પંચોલી છે અને મને થોડો યોગમાં રસ હતો, એટલે આદર્શ અમદાવાદ એક એવી સંસ્થા છે જે બહુ બધા NGO છે એક પ્રકારની, જે ખૂબ બધા કોર્સ શીખવાડે છે. ને એ સંસ્થામાં મિસ્ત્રી સાહેબ જોડાયેલા છે ને વર્ષોથી દર મહિને સાહેબ એક બેચ લે છે ફ્રી. વાવ, ફોટોગ્રાફી શીખવાડવાની. ખરેખર. અને ત્યાં ગયા પછી મને મિસ્ત્રી સરનું ખબર પડી કે તો પછી મેં મિસ્ત્રી સરનો 2014માં એમનો 10 દિવસનો ફોટોગ્રાફીનો કોર્સ કર્યો. પછી આ મને રસ હતો, પણ શું કરવું, ક્યાં કરવું, શીખવું, ખરેખર ઓથેન્ટિસિટી કોણ શીખવાડે છે કેમેરાનું એ મને પછી ખબર પડી. એટલે મને તે વખત આજે 10 વર્ષ થયા. મિસ્ત્રી સાહેબને હું 10 વર્ષથી ઓળખું છું, અને બેચ પત્યા પછી એમણે કીધું કે અમે એક સંસ્થા ચલાવીએ છીએ અને તમારે મેમ્બર બનવું હોય તો તમારા 3 ફોટા તમે સબમિટ કરો અને મેમ્બર બનો. તો પછી હું મેમ્બર બની અને ત્યારથી હું નિહારિકામાં જોડાયેલી હતી. પણ હમણાં લગભગ 1.5 વર્ષથી હું થોડી સિરિયસ થઈને મેં નવો કેમેરા લીધો, એટલે હું થોડી 1.5 વર્ષથી જ ફોટોગ્રાફી કરું છું. ઓકે. અને એમાં જે મિસ્ત્રી સર નવા સ્ટુડન્ટને જે ઉત્સાહ આપે છે, માર્ગદર્શન આપે છે, ખરેખર સાચું, સારું અને યોગ્ય માર્ગદર્શન મળવું આજની તારીખમાં પૈસા ખર્ચ્યા પછી પણ જે નથી મળતું એ મને અહીંયા મળ્યું. અને આ સંસ્થા બહુ ઈમાનદાર છે, બહુ જ બીજાને ઊંચું લાવવામાં માને છે. અને મિસ્ત્રી સાહેબનો સ્વભાવ એટલો બધો સરળ અને સ્પષ્ટ અને સારો છે ને કે એ એટલા બધા ઈમાનદાર છે ને કે હજી સુધી આર્ટના ફિલ્ડમાં, એ તમે આર્ટનું કોઈ પણ ફિલ્ડ લો, સંગીત લો, કળા લો કે ફોટોગ્રાફી લો, હું કળાના ફિલ્ડ સાથે પણ જોડાયેલી છું. મારું કળાનું માધ્યમ નેચરલ ડાય છે, જે અમે મહેંદી, હલ્દી, મજીઠ, હળદર એ બધામાંથી કલર કાઢી અને કપડા ઉપર રંગીએ છીએ, ઇન્ડિગો ને એ બધું. એટલે મારું મીડિયમ એ છે. ઘણા અમે ગ્રુપ શો પણ કર્યા છે અને એની ફિલ્ડ સાથે જોડાયેલું હોવાથી ખબર પડે છે કે કેટલું બધું તમને પગ ખેંચનારા મળી રહે, પણ ઉત્સાહ આપનારા, પીઠ થાબડનારા મળતા નથી. પણ મિસ્ત્રી સાહેબ એટલા સારા છે કે ખરેખર એમને સેલ્યુટ કરવી પડે. અડધી રાતે બી પૂછો તો એમનું નામ બહુ જ આદરથી હું લઈશ. અને એક ફિમેલ તરીકે જ્યારથી મેં આ આમાં એક્ટિવ થઈ નિહારિકામાં, એમના દર શુક્રવારના જે અઠવાડિયાના પ્રોગ્રામ હોય એમાં હું જતી થઈ. એમાં જે નિહારિકાનું ફોટો એક્ઝિબિશન હોય એમાં મેં 3 પાર્ટિસિપેટ કર્યું. પછી નિહારિકાનું આઉટિંગ હોય, નાના આઉટિંગ દિવસના હોય અને મોટા આઉટિંગ 1 દિવસ 2 દિવસના હોય કાં 3 દિવસના હોય, એવા બી મેં શરૂ કર્યા. તો એક દિવસનું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનું જે ઇન્ડો જાપાન એસોસિએશન હતું એમાં એ આઉટિંગમાં અમે ત્યાંનો ઝેન ગાર્ડનના ફોટોગ્રાફી કરવાની હતી. તો એ આઉટિંગમાં મેં પાર્ટ લીધો ને એમાં મને 2nd પ્રાઇઝ લાગ્યું, નહીં 3rd પ્રાઇઝ લાગ્યો. એ પહેલી વાર મારો પહેલો એવોર્ડ ફોટોગ્રાફીમાં. તો એ એટલી બધી ખુશી થઈ કે સાહેબે મને પ્રોત્સાહન આપ્યું કે વાંધો નહીં, તમને જેવી આવડે એવી કરો, પણ કરો. સતત કરશો તો ઇમ્પ્રુવમેન્ટ આવશે, મૂકી દેશો તો નહીં આવે. ગુરુ આવા જ હોવા જોઈએ જે આપણને રોકે નહીં, ધક્કો મારે, લિટરલી ધક્કો મારે અને પડી જાવ તો હું છું ને. એટલે મિસ્ત્રી સરનો સપોર્ટ કેવો પડે. અને આર્ટના ફિલ્ડમાં પણ તમારા ટીચર હોય એ પણ તમને સાચું માર્ગદર્શન નથી આપતા. એ બંને ફિલ્ડનો મને અનુભવ છે. મેં ઘણા ગ્રુપ શો આર્ટના બી પેઇન્ટિંગના કર્યા છે અને
એના લીધે ખબર પડી કે વ્યક્તિ કઈ રીતનું ઊંચું વ્યક્તિત્વ ધરાવે છે. એટલે મિસ્ત્રી સાહેબ માટે મને ખૂબ માન છે. આ સંસ્થા ખરેખર સારી છે, ખરેખર. અને આ સંસ્થામાં જ્યાંથી આ હાડા સાહેબે પાલનપુરથી એન્ટ્રી લીધી છે ને, એ પછી અંબાજી ભાદરવી પૂનમ, અંબાજી એટલે નડાબેટ અને એ બધું જે શરૂ હા, થયું, યસ, અદ્ભુત એક્સપોઝર મળ્યું છે. અને મને ખરેખર એક એઝ અ ફિમેલ કોઈ તકલીફ નથી પડી. અને તમારો ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે, તમારા અવાજથી છલકી રહ્યો છે. કેમ કે એ એટલું સરસ એક્સપોઝર છે. કોઈ દિવસ ક્યારેય પણ કોઈ ખચકાટ વગર તમે નિહારિકામાં ગમે ત્યાં જઈ શકો, ગમે ત્યારે જોડાઈ શકો. હું એવો હું આગ્રહ જોડાવા માંગીશ. કે કોઈ પણ ફિમેલે વગર ડર સંકોચ સાથે આ સંસ્થા સાથે વાવ. તમે જોડાઈ શકો છો અને આગળ વધી શકો છો. ખરેખર આજે મેં તમારા લોકોની વાત સાંભળીને મને ઇન્ટરેસ્ટ હતો. સ્ટાર્ટિંગમાં હું ફોટોગ્રાફી કરતી, બટ દેન આફ્ટર મારું વિડીયોગ્રાફી ને મારું ડોક્યુમેન્ટરીનું ચાલે છે, પછી રેડિયો ને બધું ચાલતું હોય ને, તો ફોટોગ્રાફી મેં છોડી દીધી. આજે મને એવું લાગી રહ્યું છે કે ફોટોગ્રાફી એ બહુ જરૂરી છે. તમારા ફોટોઝથી તમારી સ્ટોરી તમે જે કહેવા માંગશો ને, એ ઓનલી વન ફોટોમાં આવી જશે. તમારી પાસે મેમરી રહેશે. યસ, વિડીયોમાં મેમરી નથી રહેતી. વિડીયોમાં બીજું શું થાય છે, એ અમુક સેકન્ડ માટે તમારી સામે હોય છે. ફોટો તમારી સામે સતત હોય, તમે જ્યાં સુધી મન ભરાય ત્યાં સુધી એને જોઈ શકો. સાચી વાત છે ને. અને ધ્યાનથી તમે એ સ્ટોરીમાં ખોવાઈ શકો છો. આપણને ફોટો બાંધી રાખે છે એક જગ્યાએ. કારણ કે વિડીયોની અંદર કેટલી બધી ફ્રેમો હોય છે. Yes. અને એની અંદર તો એક જ ફ્રેમ હોય છે અને એક જ ફ્રેમને તમારે જોવાની. એ જોવાથી તમારો જે માઇન્ડ છે એ ફ્રેમ ઉપર જ રહેશે અને એના ઉપરથી તમારો માઇન્ડ કંટ્રોલ થશે. અને આજે નિહારિકા સંસ્થા સાથે અને આ સંસ્થા સાથે જોડાયેલા આટલા બધા લોકો સાથે વાતચીત કરીને મને ખૂબ આનંદ થયો છે. આઈ હોપ કે રેડિયો પાલનપુર જે હમણાં સાંભળી રહ્યા હશે એ લોકોને પણ ઘણો આનંદ આવ્યો હશે ને એ લોકોને ખબર પડી હશે કે ફક્ત ફોટોગ્રાફી કરનારા લોકો ફક્ત ફોટોગ્રાફી નથી કરતા, એ ઓલરેડી ઘણી બધી વસ્તુઓમાં કાર્યરત છે, આગળ છે, અને પ્લસ ફોટોગ્રાફી એમનું પેશન પણ જાળવી રાખ્યું છે. એટલે આજે થેન્ક યુ સો મચ, તમે બધા આવ્યા અને મને આટલું બધું જ્ઞાન આપવા બદલ. અને સ્પેશિયલી થેન્ક યુ આપણા જે પ્રમુખ છે વ્રત સર એન્ડ આ નિહારિકા સંસ્થા. અને દેન થેન્ક યુ સો મચ હાડા સર કે જેમના થકી અહીંયા આ બધા જોડાયા અને મને આ મોકો મળ્યો કે હું તમારા લોકોનું ઇન્ટરવ્યૂ લઈ શકી. મને એમ આ સંસ્થા સાથે એટલે કે રેડિયો સાથે જોડાઈને મને એક વસ્તુ મારી માટે બેનિફિટ થયો છે કે મને આટલા બધા એવા લોકો જોડે વાત કરવાનો મોકો મળે છે કે જેમનાથી મને ઘણું શીખવા મળે છે. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ. અને થેન્ક યુ સો મચ ટુ નિહારિકા, જે ફોટોગ્રાફીની ઓસમ સંસ્થા છે જે ઘણા વર્ષોથી કાર્યરત છે. તમારે લોકોએ પણ જોડાવવું હોય તો હું વાત કરી શકાય એટલે તમે મને પ્રતિભાવ મોકલી શકો છો. આજનો આ શો કેવો લાગ્યો એ મને જરૂરથી કહેજો. હું છું આરજે અંજલિ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.